દેશભરમાં ઈસબગુલના વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે। ગુજરાતમાં પણ ઊંઝાના વેપારીઓએ આજથી ખરીદી બંધ કરી દીધી છે। 5% જીએસટી રદ કરવાની માંગ સાથે આ હડતાલ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે 2017માં જીએસટી લાગુ થાય તે પહેલા ઈસબગુલ પર કોઈ વેટ લાગતો ન હતો। જો કે જીએસટી લાગુ થયા બાદ તેમને ટેક્સ ભરવો પડે છે। તેથી ઊંઝા માર્કેટયાર્ડ સહિતના બજારોના વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। હડતાલને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખરીદી સંપૂર્ણપણે બંધ હોવાને કારણે ખેડૂતોના ઈસબગુલની ખરીદી અટકી છે। ભાઈ આ રે શબ્દ ખોટો લખેલો છે તો હમ નિકાલ દેંગે, પણ 2017 પછી પણ 2025 સુધી 8 વર્ષ સુધી સતત અમે રજૂઆતો ગુજરાત સરકારમાં, ગુજરાત જીએસટીમાં, સેન્ટ્રલ જીએસટીમાં, સેન્ટ્રલની જીએસટી કાઉન્સિલમાં ઘણી વખત રજૂઆત કરી, પણ અત્યાર સુધી એનું નિરાકરણ ન આવવાને કારણે ઈસબગુલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને આ निर्णय लीधो कि भाई हमारा ईसबगुल सीड्स की खरीदी बंद करवी। यहाँ मंडी में ईसबगुल कोई लेने वाला है नहीं, ईसबगुल पड़ा है, सभी हड़ताल पे हैं। अब हमारे इस माल का क्या करना, इस माल का क्या करें, हमको पैसे की जरूरत है। आए 3-4 दिन से बैठे हैं, शनिवार से बैठे हैं, हम कोई माल तो ले रहा नहीं। यहाँ दुकानदार जहाँ माल उतारा है वो कहे ऑक्शन बंद है, या व्यापारी लेने वाला है नहीं, तो इस माल का क्या करना। हम सरकार से निवेदन है कि हमारा जल्द से जल्द इसका निवेदन निकाल किया जाए। सब माल नहीं बिक रहा तो परेशानी हो रही, माल कहाँ बिकेगा, फार्मर को सब परेशानी होगी, माल नहीं बिकेगा तो क्या क्या प्रॉब्लम होगा, बहुत होगी, बिकेगा नहीं तो आगे के सीजन में बुआई की दिक्कत आएगी। हम परसों से आए हैं यहाँ और कोई माल लेने वाला नहीं है यहाँ। हमारा ये सब है जो पड़ा है, हमारे भी पैसों की ज़रूरत है घर पे, तो कोई माल लेने वाला नहीं है। इसलिए किसी को बोल दो कि भाई हमारा माल बिकवाए, कुछ भी करके। फार्मर को तो सभी दिक्कत आएगी, घर में पैसों की तंगी आ जाएगी, घर में पैसे है नहीं। અને પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયા છે। સવારથી પડી રહ્યા છે વરસાદી ઝાપટા। નખત્રાણાના વિથોણ, દેવપર, યક્ષમાં ધોધમાર વરસાદ વરસ્યો। પશ્ચિમ કચ્છના વાગડના રાપર વિસ્તારમાં અનેક સ્થળે વરસાદ, વાવાઝોડાની અસરને લઈને પડી રહ્યો છે વરસાદ। તો હાલમાં કચ્છથી સમાચાર મળી રહ્યા છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો એવા છે કે જેમાં સતત કેટલાક દિવસોથી ઝાપટા થઈ રહ્યા છે અને ભારે ઝાપટા થવાને કારણે રસ્તાઓ પર જળજમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે। વાગડ, રાપર વિસ્તારમાં અનેક સ્થળોએ ભારે વરસાદ થયો। પવનની સાથેનો આ વરસાદ હતો, જાણે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ ઉદ્ભવી હતી। આ પૂર્વ અને પશ્ચિમ કચ્છના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ ધોધમાર વરસાદને કારણે એક તરફ ખેડૂતો ચિંતામાં છે, કારણ કે દિવાળી બગડે નહીં તેની રાહ જોઈ રહ્યા છે। નવરાત્રિના અનેક દિવસોમાં વિસ્તારમાં વરસાદ આવ્યો હતો। વધુ માહિતી કચ્છથી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, શું પરિસ્થિતિ છે હાલમાં કચ્છની? જે સીધા ચોક્કસથી વાત કરીએ તો વહેલી સવારથી જ કચ્છના અનેક વિસ્તારો છે ત્યાં પાસે ઝરમર તેમજ ધોધમાર છે તે ઝાપટા વરસી રહ્યા છે। પૂર્વ અને પશ્ચિમ કચ્છના અનેક એવા વિસ્તારો છે જ્યાં પાસે સવારથી જ વરસાદની ઝાપટા છે તે વરસી રહ્યા છે। જેમાં નખત્રાણાના જે વિથોણ છે, દેવપર, યક્ષ છે ત્યાં પાસે તો ધોધમાર છે તે વરસાદ છે તે વરસી રહ્યો છે। તો બીજી બાજુ વાગડ વિસ્તાર છે, જે રાપર વિસ્તારના આસપાસના જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો, ત્યાં પાસે પણ વરસાદી ઝાપટા છે તે વરસી રહ્યા છે। વાવાઝોડાની અસરને લઈને હાલ કચ્છના અનેક એવા સ્થળ છે જ્યાં પાસે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। આનાથી સમાચાર મળી રહ્યા છે સુઈ ગામમાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે થયેલા નુકસાનીનું વળતર ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ પ્રાંત કચેરી સુધી રેલી યોજી। ખેડૂતોએ પ્રાંત કચેરીએ પહોંચી વળતરની માંગ સાથે વિરોધ કર્યો હતો। 1 મહિનો થયો છતાં વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે। જમીન ધોવાણ, પાક નુકસાન સહિતની માંગને લઈને ખેડૂતોએ રજૂઆત કરી હતી। તાત્કાલિક ધોરણે સહાય આપવા ખેડૂતોએ માંગ કરી છે। અગ્રીમ ગણાતા એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક થવા પામી છે। માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝનની નવી 80 થી 85 હજાર મગફળીની ગુણીની આવક થવા પામી છે। હરાજીની પ્રક્રિયામાં 20 કિલો મગફળીના 800 રૂપિયાથી 1100 રૂપિયા સુધીના ભાવ બોલાયા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા વરસાદની આગાહીને લઈને માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની આવક બંધ કરવામાં આવી છે। જ્યાં સુધી યાર્ડમાં રહેલી મગફળીનો નિકાલ ન થાય ત્યાં સુધી તેમજ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે। મગફળીના ભાવ જોઈએ તો 800 થી લઈ અને 1100 સુધીના હરાજીમાં ભાવ થયેલ છે। હાલ વરસાદની આગાહીને લઈ
મગફળીની આવક સતત અમદાવાદના જાણીતા પિઝા શોપ માર્ટિનોઝ એકમ સીલ કરી દેવામાં આવ્યું છે. જાહેર રસ્તા પર કચરો નાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. એએમસી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સીલ કરાયું એકમ. પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી છે પિઝા શોપ કે જ્યાં આગળ જાહેરમાં ઢગલાબંધ કચરો જે છે તે આપ જોઈ રહ્યા છો તે નાખવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને આ પિઝા શોપને હાલમાં સીલ મારી દેવામાં આવી છે. પરિણીતાના આપઘાત કેસમાં નવો વળાંક. પોલીસે ઘર માલિકના ભાઈને ઝડપી પાડ્યો છે. મૃતકે મોકલેલી 4 ઓડિયો ક્લિપથી રહસ્ય ખુલ્યું છે. આરોપી મહિલાને હેરાન કરતો હોવાનો ખુલાસો. ભાડું લેવાના બહાને આરોપી ઘરે આવતો હતો. આરોપી 9 મહિનાથી મૃતકને કરતો હતો હેરાન. જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ભાડું લેવાના બહાને આરોપી મહિલાને હેરાન કરતો હતો. આરોપી મહિલાને હેરાન કરતા હોવાની ફરિયાદ થતાં પોલીસે ઘર માલિકના ભાઈની ધરપકડ કરી લીધી છે. વધુ પૂછપરછ કરવામાં આવશે. સુરતમાં પરિણીતાના આપઘાત કેસમાં આ નવો વળાંક જે છે તે આવ્યો છે. મૃતકે મોકલેલી 4 ઓડિયો ક્લિપથી રહસ્ય ખુલ્યું છે. મહિલાના આપઘાતની પાછળના કારણો શું હતા તેને લઈને પોલીસ તપાસ કરી રહી હતી, જેમાં ખુલાસો થયો છે કે મહિલા એક મકાનમાં ભાડે રહેતી હતી. એ મકાનના માલિકનો ભાઈ જે છે તે ભાડું લેવાના બહાને મહિલાની છેડતી હેરાન પરેશાન કરતો હતો. મહિલા વારંવાર ના પાડવા છતાં કંટાળી ગયેલા આ મહિલાએ અંતે આપઘાતનું પગલું લેવું પડ્યું હોવાની પ્રાથમિક જાણકારી હવે મળી રહી છે. પરિણીતા આપઘાત કેસમાં જે 4 ઓડિયો ક્લિપ મળી છે તે ઓડિયો ક્લિપ મહત્વની રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કૃતેશ પાસેથી મેળવીશું. કૃતેશ, શું હતું આ 4 ઓડિયો ક્લિપની અંદર? શું પોલીસને તપાસમાં વધુ જાણકારી મળી? બિલકુલ, જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી છે, ખાસ કરીને કહી શકાય કે જે પરિણીતા મહિલા છે તેના આપઘાત કેસમાં મોટો વળાંક આવ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસે રૂમ માલિકના ભાઈને ઝડપી પાડ્યો છે. મૃતક દ્વારા 4 ઓડિયો ક્લિપ નું સામે આવતા રહસ્ય ખુલ્યું છે. ઓડિયો ક્લિપમાં સામે આવ્યો હતો કે આ યુવક મહિલાને હેરાન કરતો હતો, જેને લઈને જે કૃષ્ણા પવન પ્રજાપતિ છે 30 સપ્ટેમ્બરને રોજ આત્મહત્યા કરી. શ્રીનગર વિસ્તારની આ ઘટના છે. જો કે સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસની તપાસ જે રીતે આવી છે તેને લઈને હવે આ યુવકને ધરપકડ કરવામાં આવી છે. કહી શકાય કે ભાડુઆત લેવાને બહાને આ યુવક મહિલાને ઘરે જઈને હેરાન કરતો હતો, જેને લઈને કંટાળીને મહિલાએ આપઘાત કર્યો હતો. જો કે હાલ પોલીસે અજયકુમાર મોરિયા નામનો જે વ્યક્તિ છે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આભાર કૃતેશ સમગ્ર માહિતી બદલ. તો પોલીસ વધુ તપાસ હજી પણ કરી રહી છે. સમગ્ર ઘટના શું છે તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે.